નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 9 વિષય અંગ્રેજીની નવી આવૃત્તિ લોન્ચ થઈ ચૂકી છે અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 9 ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય નું સંપૂર્ણ સોલ્યુશન. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1 થી 8 વિશે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ, સંપૂર્ણ સોલ્યુશન ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 9 ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. એમ કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને સવાલોના લખો જવાબ. તો પેરેગ્રાફ છે કંઈક આ પ્રકારનું. It was a cold, windy evening. કે ઠંડી સાંજ હતી. There were sudden cracks as the little branches of a tree broke in the strong breeze and fell. કે અચાનક જે છે તૂટવાનો અવાજ આવતો હતો ડાળીઓનો અને એ હવાના ઝોકાના કારણે તૂટી જતી હતી અને પડી જતી હતી. રેશમા was sitting in the balcony of their first floor flat. રેશમા જે છે એના પહેલા માળમાં, એના ફ્લેટના પહેલા માળની બાલ્કનીમાં બેઠી હતી. She was watching the children playing in the park. બાળકોને રમતા જોતી હતી. The children did not mind the strong breeze. બાળકોએ જે છે એ પવનને બહુ ધ્યાનમાં ન લીધો. Or the yellow leaves of the neem tree જે falling on their head, જે પીળા કલરના નીમના જે પાંદડા હતા એની માથે પડતા હતા, એમને ધ્યાનમાં ન લીધા. They were all enjoying their ball game. તેઓ બધા જે છે તેમના બોલ ગેમ, જે દડાની રમત હતી એને એન્જોય કરતા હતા. તો પહેલો સવાલ છે, વોટ વોઝ રેશમા ડુઈંગ. રેશમા શું કરતી હતી? જો પેરેગ્રાફમાં જવાબ છે રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેર ફર્સ્ટ ફ્લોર ફ્લેટ. તો લખીશું રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની એન્ડ વોચિંગ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. શું કરતી હતી? કે બાળકોને રમતા જોતી હતી, પાર્કમાં રમતા જોતી હતી. ઓકે, ચલો બીજો સવાલ છે, વોટ વેર ધ ચિલ્ડ્રન એન્જોયિંગ. બાળકો શું એન્જોય કરી રહ્યા હતા? શું એન્જોય કરી રહ્યા હતા? એની બોલ ગેમ, દડાની રમત. તો ધ ચિલ્ડ્રન વેર એન્જોયિંગ ધેર બોલ ગેમ. બાળકો તેની દડાની રમત જે છે એ એન્જોય કરી રહ્યા હતા. ત્રીજો સવાલ છે, આગળ જઈએ બીજો પેરેગ્રાફ તરફ. રેશમા કમ ઇનસાઇડ કોલ્ડ હર મધર ફ્રોમ ઇનસાઇડ. એના મમ્મીએ જે છે અંદરથી બૂમ મારીને કહ્યું કે રેશમા અંદર આવી જા હવે. ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વિન્ડી. બહુ ઠંડો ને બહુ પવન છે. યુ માઇટ કેચ અ કોલ્ડ. તને શરદી થઈ જશે. 5 minutes more મમ્મી. મમ્મી 5 મિનિટ. રેશમા વોઝ ઓલ્સો એન્જોયિંગ ધ ગેમ ફ્રોમ અ ડિસ્ટન્સ. રેશમા દૂર ઊભી ઊભી જે છે બોલ ગેમ ની મજા લેતી હતી. રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. રેશમાને બાળકો જે છે એક્સાઇટમેન્ટમાં, ઉત્સાહમાં બૂમો પાડતા હોય, રાડું નાખતા હોય ને એ બહુ ગમતું. તો પહેલો સવાલ છે, વાય વોઝ રેશમાસ મધર વરીડ. શા માટે રેશમાના મમ્મી ચિંતામાં હતા? તો ભાઈ રેશમાના મમ્મી ચિંતામાં હતા કારણ કે ભાઈ બહાર બહુ જ પવન અને ઠંડુ વાતાવરણ હતું. કદાચ રેશમાને ઠંડી લાગી જાય તો. આ બે વાક્યમાં જે છે આપણો મુખ્ય જવાબ રહેલો છે. તો આપણે જવાબ લખીશું કંઈક આ રીતે કે રેશમાસ મધર વોઝ વરીડ. રેશમાના મમ્મી ચિંતામાં હતા કારણ કે ઇટ વોઝ કુલ એન્ડ વિન્ડી. બહુ ઠંડો અને બહુ પવન આવતો હતો. એન્ડ શી માઇટ કેચ અ કોલ્ડ. તેને કદાચ શરદી થઈ જાય. હે ને, રેશમાને કદાચ શરદી પણ થઈ જાય. ચલો આગળ છે, રેશમા લવડ ટુ વોચ. રેશમાને જોવું ગમતું. શું જોવું ગમતું? તો રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. બાળકો બૂમો પાડતા હોય, એક્સાઇટમેન્ટમાં જે છે ચીસો પાડતા હોય, એ જોવું રેશમાને બહુ જ ગમતું. ઓકે, આગળ છે ત્રીજો પેરેગ્રાફ. રેશમા કુડ નોટ પ્લે. રેશમા રમી શકતી નહીં. She could just sit in her wheelchair and watch the life outside from her balcony. રેશમા ખાલી પોતાની વ્હીલચેરમાં બેસી શકતી હતી અને બહારની દુનિયાને પોતાની બાલ્કનીમાંથી જોયા કરતી હતી. રેશમા વ્હીલચેરમાં આવી. વ્હીલચેરનો ઉલ્લેખ થયો છે એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે રેશમા જે છે વ્હીલચેર ઉપર છે. તો she was 14 years old. 14 વર્ષની હતી. એન્ડ સ્પેટિક, અને અપંગ હતી. સ્પેટિક એટલે શું? તો સ્પેટિક ઇઝ અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ એન્ડ લેગ્સ ફ્રોમ હિઝ બર્થ. અપંગ એટલે એવો વ્યક્તિ કે જેના હાથ અને પગ ઉપર એના જન્મથી જ જે છે એનો કંટ્રોલ ન હોય. તો પહેલો સવાલ છે, who is called a સ્પેટિક. સ્પેટિક એટલે શું? તો અહીંયા જો સ્પેટિક કોને કહેવાય એનું સંપૂર્ણ વર્ણન આપણને આપ્યું છે. તો જવાબ આપણે આ રીતે લખીશું, a સ્પેટિક is a person who has no control over his or her hands and legs from birth. બેઠો જવાબ મળી ગયો હે ને.
બીજો સવાલ શું કહે છે, હાઉ ઓલ્ડ વોઝ રેશમા, રેશમા કેટલા વર્ષની હતી? તો રેશમા કેટલા વર્ષની હતી? જો આ લખ્યું છે શી વોઝ 14 years old, રેશમા 14 વર્ષની હતી. તો આ બેઠી લાઈન નહીં લખવાની, આપણે જે શી છે શી ની જગ્યાએ શું લખી નાખવાનું? નામ લખી નાખવાનું. રેશમા વોઝ 14 years old, રેશમા 14 વર્ષની હતી. સિમ્પલ. ચાલો આગળ વધીએ. ત્રીજો સવાલ છે વોટ કુડ રેશમા ડુ, રેશમા શું કરી શકતી હતી? તો રેશમા ખાલી પોતાની વ્હીલચેરમાં બેસી શકતી હતી અને બહારની દુનિયાને જોઈ શકતી હતી. રેશમા કુડ સિટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની, રેશમા ખાલી પોતાની ચેર પર બેઠા બેઠા જે છે બહારની બાલ્કનીથી બહારની દુનિયાને નિહાળા કરતી, જોયા કરતી. પછીનો સવાલ છે રેશમા કુડ નોટ વોક ઓર ઇવન બટન ઓફ હર શર્ટ, કે રેશમા ચાલી ન શકતી, પોતાના બટન, શર્ટના બટન પણ બંધ ન કરી શકતી. બટ શી કુડ ક્રાવલ, પણ તે સરકી શકતી. એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઈટ, અને જમવા માટે એને ચમચીનો ઉપયોગ કરવાનું પણ શીખી લીધું હતું. ટુ હેન્ડલ હર વ્હીલચેર, પોતાની વ્હીલચેરને ચલાવવા માટે શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, તે એક સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, એક તાલીમ કેન્દ્રમાં જતી. શી વોઝ ગિવન સ્પીચ થેરાપી ધેર, ત્યાં એને સ્પીચ થેરાપી અપાતી. શી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝીસ, એને અમુક વિષયો અને અમુક કસરતો પણ શીખવાડવામાં આવેલી. તો પહેલો સવાલ છે વોટ કુડ રેશમા નોટ ડુ, રેશમા શું ન કરી શકતી? તો જો અહીંયા ધ્યાન, રેશમા કુડ નોટ વોક ઓર ઇવન બટન અપ હર શર્ટ, કે રેશમા ચાલી નહોતી શકતી, પોતાના શર્ટના બટન પણ બંધ નહોતી કરી શકતી. તો આ એનો જવાબ છે. લખીશું આપણે રેશમા કુડ નોટ વોક ઓર બટન હર શર્ટ અપ. રેડી? ચાલો આગળ છે બીજો સવાલ, વોટ કુડ રેશમા ડુ, રેશમા શું કરી શકતી? તો એમાં લખીશું રેશમા કુડ ક્રોવલ, રેશમા સરકી શકતી. યુઝ અ સ્પૂન, ચમચીનો ઉપયોગ કરી શકતી ટુ ઈટ, ખાવા માટે. એન્ડ હેન્ડલ હર વ્હીલચેર, અને પોતાની વ્હીલચેરને પણ જે છે મેનેજ કરી શકતી, કંટ્રોલ કરી શકતી. રાઈટ? આગળ છે ત્રીજું, વોટ ડીડ રેશમા ડુ ઇન સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં રેશમા શું કરતી? એના ખાસ તાલીમ કેન્દ્રમાં જે રેશમા જાતી એમાં રેશમા શું કરતી? એવો સવાલ છે. તો જવાબ લખીશું આપણે રેશમા લર્ન્ડ ટુ સ્પીક, રેશમા બોલતા શીખી. ડુ સમ એક્સરસાઇઝીસ, અમુક કસરતો કરતી. એન્ડ શી ઓલ્સો લર્ન્ડ સમ સબ્જેક્ટ્સ, એને અમુક વિષયો પણ શીખવાડવામાં આવ્યા હતા. રેશમાને બોલતા, કસરત કરતા અને અમુક વિષયો શીખવાડવામાં આવ્યા હતા. બરોબર છે? ચાલો આગળ વધીશું. ઓકે, પાંચમો પેરેગ્રાફ છે રેશમા ફેલ્ટ વેરી લોનલી, રેશમાને બહુ એકલું લાગતું. શી હેડ નો ફ્રેન્ડ્સ, એને કોઈ ફ્રેન્ડ્સ નહોતા. ઓલ ધ નેબરહુડ ચિલ્ડ્રન વેર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ, આડોશ પડોશના બધાય છોકરા એમની સ્કૂલમાં એની ગેમમાં બિઝી હતા. રેશમા's favorite pastime was to watch children playing in the street or the park, રેશમાનો ફેવરેટ ટાઈમ પાસ શું હતો? કે બાળકોને શેરીમાં રમતા જોવાનો. તો પહેલો સવાલ છે શું, વોટ વોઝ રેશમાસ ફેવરેટ પાસ ટાઈમ? વોટ એટલે કે શું, વોઝ એટલે હતો, રેશમાસ ફેવરેટ પાસ ટાઈમ, રેશમાનો ફેવરેટ ટાઈમ પાસ શું હતો? જો અહીંયા ધ્યાન કે આ લખ્યું, જો બેઠો, રેશમાસ ફેવરેટ પાસ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. બેઠો જવાબ મળી જાય છે હે ને? યસ, બેઠો જવાબ છે. લખી નાખીશું રેશમા's favorite pastime was to watch the children playing in the street or the park. રેડી? ચાલો આગળ વધીશું. બીજો સવાલ છે રેશમા felt lonely because, રેશમાને એકલાપણું લાગતું, કારણ કે, તો શું કારણ હતું? because she had no friends, એને મિત્રો નહોતા. as all the children were busy with their own schools and game, કારણ કે બધા એના જે છોકરા હતા શેરીમાં જે કાંઈ પણ છોકરા રહેતા એ બધા છોકરા પોતાની સ્કૂલમાં અને પોતાની ગેમમાં બિઝી હોય. રેશમાને કોઈ બેનપણી કે કોઈ દોસ્તાર હતું નહીં. નો ફ્રેન્ડ્સ એટ ઓલ. ચલો ત્રીજો સવાલ છે which word in the passage means feeling alone, feeling alone નું સમાનાર્થી શું થાય છે? તો feeling alone નું સમાનાર્થી થાય છે શું? lonely. રેડી? ચલો આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ, નાઉ ધ વિન્ડ બીકમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકમ ડીમ, પવન હવે જોરથી ફૂંકાવા માંડ્યો છે અને લાઇટ ડીમ પડી ગઈ છે. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધ ગેમ, પણ બાળકોએ પોતાની ગેમ ચાલુ રાખી છે. They were kicking a big red ball and jumping with the movement of the ball,
તેઓ મોટા લાલ દડાને પાટું મારતા અને તેની મૂવમેન્ટ સાથે તેઓ જમ્પ કરતા. સડનલી અચાનક there was another ball among the players. રમતવીરો વચ્ચે, ખેલાડીઓ વચ્ચે અચાનક એક નવો દડો આવ્યો, બ્રાઉન કલરનો. The girls started screaming. છોકરીઓ ચીસો પાડી and boys shouted at the top of their voices. અને છોકરાઓએ પોતાના ટોપ ઓફ ધ વોઇસમાં બૂમો પાડી. તો સવાલ નંબર પહેલો છે, what were the children doing? બાળકો શું કરી રહ્યા હતા? તો બાળકો શું કરી રહ્યા હતા? જો બાળકો જે છે they were kicking a big red ball with and jumping with the movement of the ball. આ બાળકો કરી રહ્યા હતા. અહીંયા ધ્યેય છે તો ધ્યેયની જગ્યાએ શું લખી નાખવાનું? the children. yes. So the children were kicking a big red ball and jumping with its movement. એની movement સાથે તેઓ કૂદી રહ્યા હતા. હે ને? કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. બીજો સવાલ છે, what did the girls do on the seeing the brown ball? બ્રાઉન બોલ, ભૂખરા દડાને જોઈને છોકરીઓએ શું કર્યું? તો છોકરીઓએ ચીસો પાડી. હે ને? યસ. તો લખીશું the girls started screaming on seeing the brown ball. ઈ બ્રાઉન દડાને જોઈને છોકરીઓએ ચીસો પાડવાનું ચાલુ કર્યું. ત્યારબાદ ત્રીજું છે, which word in the passage means continued and faint? continued નું સમાનાર્થી અને faint નું સમાનાર્થી. continue એટલે થાય છે went on અને faint એટલે થાય છે dim. ઓકે, ચાલો આગળ વધીશું. which word in the passage is opposite of weaker? weaker નું opposite, weaker શબ્દનું વિરોધાર્થી શબ્દ શું થાય? તો weaker નું વિરોધાર્થી થઈ જાય છે stronger. શું થાય છે? stronger. રેડી? ચાલો આગળ વધીએ. સાતમું છે, a brave boy bent down. એક બહાદુર છોકરો ઝૂક્યો and touched the new ball. અને નવા દડાને અડક્યું. it suddenly flapped its wing. એમાંથી અચાનક પંખ બહાર આવ્યા and flew up. અને દડો ઉડવા માંડ્યો કારણ કે દડો નહોતો, એ પક્ષી હતું. before રેશમા could understand anything. રેશમાને કાંઈ પણ સમજાય એની પહેલા the new ball landed in her lap. એ નવો દડો રેશમાના ખોળામાં આવી ગયો. children waved at રેશમા. બાળકોએ રેશમા સામે વેવ કર્યું and continued with the game. અને ગેમ ચાલુ રાખી. પહેલો સવાલ, what landed in રેશમા's lap? રેશમાના ખોળામાં શું પડ્યું? તો એક મિનિટ જો અહીંયા ધ્યાન કે શું થયું છે. તો જો the new ball landed in her lap. her એટલે કોના? તો કે રેશમાના ખોળામાં એ નવો દડો આવ્યો. હે ને? તો જવાબ આપણે આ રીતે લખીશું કે the new ball landed in રેશમા's lap. નવો દડો રેશમાના ખોળામાં આવ્યો. રેડી? ચલો આગળ છે બીજું, what happened when a boy touched the ball? શું થયું? what happened? શું થયું જ્યારે છોકરો દડાને અડ્યો? છોકરાએ દડાને અડ્યું ત્યારે શું થયું? તો જો અચાનક જ છે એને પોતાના પંખ બહાર કાઢ્યા અને ઉડવા માંડ્યું. આવું થયું. તો લખીશું when a boy touched the ball. જ્યારે છોકરો દડાને અડ્યો, it flapped its wings. એને એના પંખ બહાર કાઢ્યા and flew up. અને એ ઉડવા લાગ્યો. ઓકે, ચાલો આગળ છે ત્રીજું, which word in the passage is the opposite of coward? coward નો વિરોધાર્થી શું થાય? coward નો વિરોધાર્થી, coward એટલે થાય છે ડરપોક. તો ડરપોક નો વિરોધાર્થી થઈ જાય છે શું? brave એટલે કે બહાદુર. રેડી છે? ચાલો આગળ વધીશું. ચાલો આઠમો આપણને પ્રશ્ન આપ્યો છે, રેશમા it's too cool, it's too much. રેશમા બહુ થયું હવે. now come inside. હવે અંદર આવી જા. shouted her mother. એના મમ્મીએ બૂમ પાડી. and came out to in the balcony to take her daughter in the room. અને બહાર આવી બાલ્કનીમાં એની દીકરીને રૂમમાં લેવા માટે. but she saw some movement in રેશમા's lap. પણ એને રેશમાના ખોળામાં અમુક મૂવમેન્ટ જોઈ, અમુક હરકતું જોઈ. and heard faint cracks. અને ધીમો ધીમો પાંખનો અવાજ આવતો હતો. ઈ પણ સાંભળ્યું. what is this? she cried. એને બૂમ મારી, આ શું છે? તો રેશમાએ બિચારી કીધું, I don't know મમ્મી મને નથી ખબર. it has just arrived. ઈ હજી આવ્યું જ છે. રેશમા was puzzled. રેશમા બિચારી મૂંઝાઈ ગઈ હતી. it came from the sky. ઈ આકાશમાંથી આવ્યું છે. she showed the root of the ball with her frightened eyes. પોતાની ડરેલી આંખોથી એને દડાનો રસ્તો બતાવ્યો કે ઈ આકાશમાંથી આવ્યું છે. તો પહેલો સવાલ છે શું? what happened when રેશમા's mother came to take her? શું થયું જ્યારે રેશમાના મમ્મી એને લેવા માટે આવ્યા? શું થયું? તો લખીશું
when રેશમા's mother came to take her, જ્યારે રેશમાના મમ્મી એને લેવા માટે આવ્યા, she saw some movement in રેશમા's lap, એને રેશમાના ખોળામાં એક મૂવમેન્ટ જોઈ, and heard front cracks, અને જે આમ ધીમો ધીમો જે છે પગ ફફડવાનો અવાજ, એવો અવાજ સાંભળો. આગળ વધીએ. વોટ વોઝ રેશમા's રિએક્શન? રેશમાનું રિએક્શન શું હતું? રેશમા સ્તબ્ધ થઈ ગઈ હતી એવું કંઈક હતું? હા, તો રેશમા વોઝ પઝલ્ડ, રેશમા મૂંઝાઈ ગઈ હતી, એન્ડ ફ્રીટેન્ડ, અને ડરી ગઈ હતી. રેશમા મૂંઝાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી. ચાલો આગળ વધીશું. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ, ચાલો પાથ, વીક અને કન્ફ્યુઝ ના મતલબ, પાથ એટલે થાય રસ્તો, રૂટ, વીક એટલે ફેઇન્ટ, અને કન્ફ્યુઝ એટલે થાય છે પઝલ્ડ. ઓકે, ચાલો આગળ વધીએ. પેરેગ્રાફ નંબર 9. મમ્મી પુશ્ડ ધ વ્હીલચેર ઇન્ટુ ધ રૂમ, મમ્મી જે છે વ્હીલચેર ને રૂમમાં લઈ ગયા. નાઉ ધે સો અ સ્કેર્ડ બર્ડ, હવે તેઓ એક ડરેલા પક્ષીને જોતા હતા, વિથ અ બિગ બિલ, મોટી ચાંચ વાળો. ફ્રોમ સલીમ અલીસ બુક, સલીમ અલીના પુસ્તક. કયું પુસ્તક? ઇન્ડિયન બર્ડ્સ. એમાંથી ધે ફાઉન્ડ આઉટ, એમાંથી તેમને જાણવા મળ્યું કે ઇટ વોઝ અ ડક, એક બતક હતું. અ શેલ્ટર ડક, એક સ્થળાંતર પામતું બતક. ઇટ્સ બીક વોઝ બોર્ડ લાઇક અ શોલ, એની ચાંચ પોળી હતી જાણે કે પાવડા જેવી. ઇટ હેડ અ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફેધર્સ, એના ભૂરા, સફેદ અને ભૂખરા રંગના પીછા હતા. એટ મુવમેન્ટ ઇટ લુક્ડ એક્ઝોસ્ટેડ, અને આ ક્ષણે તે ખૂબ જ થાકેલું લાગતું હતું. હે ને? તો પહેલો સવાલ છે, નેમ ધ બુક રિટન બાય સલીમ અલી, સલીમ અલીએ લખેલા પુસ્તકનું નામ. તો જો સલીમ અલીએ જે પુસ્તક લખ્યું છે ફ્રોમ સલીમ અલીસ બુક, નામ છે ઇન્ડિયન બર્ડ્સ. ઓકે, ઇન્ડિયન બર્ડ્સ. હાલો, મુખ્ય જવાબ મળી ગયો. તો જવાબ આપણે આ રીતે લખીશું કે ધ બુક રિટન બાય સલીમ અલી ઇઝ ઇન્ડિયન બર્ડ. ધ બુક રિટન બાય સલીમ અલી ઇઝ ઇન્ડિયન બર્ડ્સ. ઓકે, ચાલો આગળ વધીએ. 10મું આગળ છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ બર્ડ, પક્ષીનું નામ. તો પક્ષીનું નામ ચાલો થઈ, ઇટ વોઝ અ શેલ્ટર ડક. એકચ્યુઅલી પક્ષીનું નામ છે ને આપણને પેરેગ્રાફમાં મેન્શન કરેલું નથી. ખરેખર પક્ષીનું નામ શોવેલર છે, પણ એ અહીંયા પેરેગ્રાફમાં નથી લખ્યું. પણ પેરેગ્રાફમાં કેટલું લખ્યું છે કે એ એક બતક છે. ઇટ વોઝ અ શેલ્ટર ડક, એટલું લખી નાખવાનું. ત્રીજો સવાલ છે, ડિસ્ક્રાઇબ ધ બર્ડ, એટલે કે પક્ષીનું વર્ણન કરો. તો ચાલો વર્ણન કરીએ. ધ બર્ડ હેડ અ બોર્ડ બીક, પક્ષીની ચાંચ પહોળી. એન્ડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ, એના ચમકતા ભૂરા, સફેદ અને ભૂખરા રંગના પીછા હતા. ચાલો આગળ વધીશું. વેરી ટાયર્ડ, ફ્રીટન્ડ અને બીક ના મતલબ લખવાના છે. વેરી ટાયર્ડ એટલે થાય છે એક્ઝોસ્ટેડ, ફ્રીટન્ડ એટલે થાય છે સ્કેર્ડ, અને બીક એટલે થાય છે બિલ, ખૂબ જ થાકેલું, ડરેલું અને ચાંચ. ઓકે, ચાલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. પેરેગ્રાફ નંબર 10. અ શોવેલર, જો આ પક્ષીનું નામ છે બરોબર. આગળનો જ પેરેગ્રાફમાં જે સવાલ હતો એ સવાલમાં આગળના પેરેગ્રાફમાં પક્ષીનું નામ મેન્શન કરેલું નથી, એટલે આપણે જે છે ત્યાં ઇટ્સ નેમ ઇઝ શોવેલર એવું લખી શકીએ નહીં. રેડી? હવે આ પેરેગ્રાફમાં પક્ષીનું નામ લખેલું છે, એટલે હવે જો પૂછાય વોટ ઇઝ ધ નેમ ઓફ ધ બર્ડ, તો આપણે લખી શકીએ શોવેલર. શોવેલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ, કે શોવેલર મૂળ ભારતનું પક્ષી નથી. બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ ધ કોલ્ડ રીજન્સ ઓફ રશિયા, પણ તે રશિયાના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને અહીં આવે છે. This bird must have lost its way due to strong wind. આ પક્ષી પોતાનો રસ્તો ખોઈ બેઠું હશે પવનના કારણે. In its efforts to join the flock, પોતાના ફ્લોકમાં, પોતાના ટોળામાં પાછા ફરવાના પ્રયત્નમાં, it got exhausted, તે થાકી ગયું. And fell in the park like a ball, અને પાર્કમાં દડાની જેમ ધડામ દઈને પડ્યું. પહેલો સવાલ, from where does the shoveler migrate? From where, ક્યાંથી શોવેલર આવે છે? તો આ લખ્યું છે it migrates from the cold regions of Russia, રશિયાના ઠંડા પ્રદેશોમાંથી. તો બેઠો જવાબ છે બસ આ ઈટ છે ને, ઈટની જગ્યાએ શું લખવાનું છે? ધ શોવેલર. તો લખીશું ધ શોવેલર માઇગ્રેટ્સ ફ્રોમ ધ કોલ્ડ રીજન્સ ઓફ રશિયા. હે, હાલો બીજું, હાઉ ડીડ ધ બર્ડ ફોલ ઇન ધ પાર્ક, કે આ પક્ષી કેવી રીતે પાર્કમાં પડ્યું? તો જો તે ખૂબ જ થાકી ગયું. થેન્ક યુ. The bird must have lost its way due to the strong wind. In its efforts to join the flock, it got exhausted and fell in the park like a ball. અહીંયા આપણને જવાબ આપેલો છે બરોબર, કે પક્ષી થાકી ગયું અને દડાની જેમ નીચે પડ્યું. લખીશું the bird must have lost its way.
પક્ષી પોતાનો રસ્તો ખોઈ ગયો હશે ડ્યુ ટુ ધ સ્ટ્રોંગ વિન્ડ, તેજ પવનના કારણે. ગોટ એક્ઝોસ્ટેડ, થાકી ગયું, એન્ડ ફેલ ઇન ધ પાર્ક, અને પાર્કમાં પડ્યું. ઓકે, ચાલો. ત્રીજો સવાલ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અ ગ્રુપ ઓફ બર્ડ્સ. અ ગ્રુપ ઓફ બર્ડ્સ ને શું કહેવાય? હાલો, આની વારી તમારી. ચલો, હું તમને 10 સેકન્ડનો સમય આપું છું કે તમારે જે છે મને આનો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અ ગ્રુપ ઓફ બર્ડ. ગ્રુપ ઓફ બર્ડ નો મીનિંગ શું? ચાલો ફટાફટ જણાવો. ગ્રુપ ઓફ બર્ડ એટલે થાય શું? ચલો, ઉતાવળ રાખો. પેરેગ્રાફમાં છે, ગોતી બતાવો. ચાલો, મળી ગયું? ઓકે, ડન. તે જવાબ આવશે શું? ફ્લોક. FLOCK. રેડી? ચાલો, આગળ વધીશું. 11મો પેરેગ્રાફ. રેશમા's mother tried to pick it up. રેશમાના મમ્મીએ એ બતકને ઉચકવાનો પ્રયત્ન કર્યો. બટ ઇટ સડનલી બીટ હર હેન્ડ. પણ અચાનક જે છે બતકે રેશમાના મમ્મી ઉપર આમ ડંખ મારી દીધો. આઉટ શી ક્રાઇડ. રેશમા મમ્મી કીધું અર. ધ ડક ફ્લટેડ ટુ ધ ફ્લોર. એ ડક જે છે, બતક જે છે, જમીન ઉપર આમ પંખ ફેલાવા માંડ્યું. ઇટ હડલ્ડ ઇન અ કોર્નર ઓફ ધ રૂમ. એ રૂમના કોર્નરમાં સંતાઈ ગયું. ઓલ થ્રુ આઉટ ધ ઇવનિંગ રેશમા એન્ડ હર મધર ટ્રાઇડ ટુ ફીડ ધ ડક. આખી સાંજ રેશમા અને તેના મમ્મીએ જે છે બતકને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. They put breadcrumbs, nuts, fruits and grains in front of it. તેણે જે છે બ્રેડના ટુકડા, નટ્સ, ફ્રૂટ્સ અને ગ્રેઇન્સ જે છે એટલે કે અનાજ એની સામે મૂક્યું. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. પણ એમાંથી એને એક પણ વસ્તુ એડી નહીં. ચાલો જોઈએ. પેલો સવાલ, નેમ ધ થિંગ્સ રેશમા એન્ડ હર મધર પુટ બિફોર ધ બર્ડ ટુ ફીડ ઇટ. કે એ વસ્તુના નામ લખો કે જે રેશમાએ અને તેના મમ્મીએ બર્ડ સામે મૂક્યા એને ખવડાવવા માટે. તો ભાઈ કઈ વસ્તુ મૂકી હતી? રેશમા અને તેના મમ્મીએ મૂક્યું તો શું? રેશમા એન્ડ હર મધર પુટ બ્રેડ ક્રમ્સ, નટ્સ, ફ્રૂટ્સ એન્ડ ગ્રેઇન્સ બિફોર ધ બર્ડ ટુ ફીડ ઇટ. ઓકે, ચાલો આગળ વધીશું. વોટ હેપન્ડ વેન રેશમા's mother tried to pick up the bird. વોટ હેપન્ડ, શું થયું જ્યારે રેશમાના મમ્મીએ બતકને ઉચકવાનો પ્રયત્ન કર્યો? શું થયું? તો જો અહીંયા ધ્યાન. રેશમા's mother tried to pick it up but it suddenly beat her hand. એને જે છે રેશમાના મમ્મીના હાથ ઉપર બટકું ભરી લીધું. હા, બેઠો જવાબ જ લખ્યો છે ને, તો બેઠો જવાબ લખ્યો છે. બસ ખાલી અહીંયા જે છે પિક ઇટ અપ છે ને, ત્યાં ઇટની જગ્યાએ શું આવશે ખબર છે? ધ બર્ડ આવશે. જોવો તો, when રેશમા's mother tried to pick up the bird it beat her hand. જો છે, આપણને જે છે પેરેગ્રાફમાંથી જવાબ આપણને મળી જાય છે. ખાલી થોડા ઘણા ફેરફાર જે કરવાના હોય બસ એ જ કરવાના હોય છે. ચાલો આગળ વધીએ. ત્રીજો સવાલ છે રાઇટ ટુ વર્ડ્સ which shows the movement of the bird. બે શબ્દો લખો કે જે પક્ષીનું મૂવમેન્ટ દર્શાવતા હોય. તો ચાલો લખીએ. ફ્લટર્ડ અને બીજો શબ્દ છે હડલ્ડ. ફ્લટર્ડ એટલે થાય છે પગ ફફડાવા જમીન ઉપર, અને હડલ્ડ એટલે થાય છે ખૂણામાં જઈને સંતાઈ જવું. ઓકે, ચાલો આગળ છે 12મો પેરેગ્રાફ. મમ્મી લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. કે મમ્મી આપણે એને થોડાક દૂધ અને ભાત આપીએ. સજેસ્ટેડ રેશમા. રેશમાએ આવું સૂચન કર્યું. હર મધર મિક્સડ અ બોઇલ્ડ રાઈસ, મિલ્ક એન્ડ શુગર. એના મમ્મીએ બાફેલા ભાત, એમાં દૂધ અને ખાંડ મિક્સ કરી. શી ફેડ ધ બર્ડ વિથ ઇન્ક ફિલર. એણે ઇન્ક ફિલરની મદદથી પક્ષીને ખવડાવ્યું. ધ શોવેલર લાઇક્ડ ઇટ. શોવેલરને ભાવ્યું. હિઝ આઈસ બ્રાઇટન્ડ. એની આંખો ચમકી. એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. અને એને પોતાના પંખ ફફડાવવાનું ચાલુ કર્યું. બટ હી કુડ નોટ ફ્લાય. પણ બિચારું ઉડી શક્યું નહીં. ચાલો, શું થાય છે? પહેલો સવાલ, વોટ ડીડ રેશમા's mother મેક ફોર ધ ડક. ચાલો, વોટ એટલે કે શું? રેશમા's mother, રેશમાની મમ્મીએ બનાવ્યું ફોર ધ ડક, બતક માટે. કે રેશમાની મમ્મીએ શું બનાવ્યું? શું બનાવ્યું? તો જો એના મમ્મીએ શું કર્યું? બોઇલ્ડ રાઈસ, મિલ્ક અને શુગરને મિક્સ કરી નાખ્યું. રેડી? આ વસ્તુ બનાવી હતી. લખીશું રેશમા's mother મિક્સડ બોઇલ્ડ રાઈસ, મિલ્ક એન્ડ શુગર. અને પછી શું કર્યું? એન્ડ ફેડ ધ ડક. અને પછી જે છે બતકને ખવડાવ્યું. રેડી? ચાલો આગળ વધીએ. બીજો સવાલ, વોટ હેપન્ડ વેન ધ બર્ડ એટ ધ ફૂડ. વોટ હેપન્ડ, શું થયું જ્યારે પક્ષીએ ખાધું? પક્ષીએ જ્યારે ખાધું ત્યારે શું થયું? તો વેન ધ બર્ડ એટ ધ ફૂડ, જ્યારે પક્ષીએ જમી લીધું. હિઝ આઈસ બ્રાઇટેડ. એની આંખો ચમકી. એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ ઇટ્સ વિંગ. એને પોતાના પંખ ફફડાવવાનું ચાલુ કર્યું. રેડી? ચલો આગળ છે 13 નંબરનો સવાલ.
આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. મને ખબર છે એનું નામ શું છે. ઇટ ઇઝ મિત્ર, અ ફ્રેન્ડ. આપણે એનું નામ પાડીએ મિત્ર, જે એક મિત્ર છે. રેશમા said, રેશમા એવું કહ્યું. They took a basket and put some grass into it. તેમણે જે છે એક બાસ્કેટ લીધું અને તેમાં એને જે છે આ બેસાડ્યું આને. It was Mitra's bed. આ મિત્રની પથારી હતી. રેશમા kept the basket with her. રેશમાએ બાસ્કેટ પોતાની સાથે લીધું and slept peacefully. શાંતિથી સૂઈ ગઈ. When she woke up, જ્યારે તે ઉઠી, she looked at the basket. તેણે બાસ્કેટ સામું જોયું. It was empty. ખાલી હતું. રેશમા cried loudly. રેશમા જોર જોરથી રડવા માંડી. મિત્રા, where are you? મિત્રા ક્યાં છો? Her mummy and papa searched in the house. અને મમ્મી અને પપ્પાએ આખા ઘરમાં સર્ચ કર્યું, ગોત્યું. And at last છેલ્લે found him near the water tub. છેલ્લે મિત્ર મળ્યું ક્યાં? વોટર ટબ પાસે, પાણીના ટબ પાસે બેઠું હતું. બોલો, બાથરૂમમાં. ચાલો પહેલો સવાલ 13 નંબરના પેરેગ્રાફમાંથી. With what did રેશમા prepare મિત્રાસ bread? કે શેનાથી રેશમાએ મિત્રાની પથારી બનાવી? તો જો અહીંયા ધ્યાન. They took a basket and put some grass into it. એક ટોપલી લીધી અને એમાં થોડું ઘાસ નાખી દીધું. આનાથી મિત્રાનો બેડ તૈયાર થઈ ગયો હતો ને. તો યસ, લખીશું રેશમા prepared મિત્રાસ bed with grass. કે રેશમાએ મિત્રાની પથારી ઘાસથી બનાવી. ઓકે, સિમ્પલ. ચાલો આગળ વધીએ. બીજો છે what happened when રેશમા woke up. શું થયું જ્યારે રેશમા જાગી? રેશમા જાગી ત્યારે શું થયું? તો ચાલો લખીએ. When રેશમા woke up, જ્યારે રેશમા જાગી, she found the basket empty. એને જોયું તો ટોપલો શું હતો? ટોપલો થઈ ગયો તો ખાલી. રેડી? ટોપલો ખાલી થઈ ગયો હતો. બરોબર. પછી ત્રીજું છે where was મિત્રા. મિત્ર ક્યાં હતો? ક્યાં હતો? તો ક્યાં હતો? વોટર ટબમાં. ક્યાં? બાથરૂમમાં. યસ, the મિત્રા was near the water tub in the bathroom. કે મિત્રા જે છે પાણીના ટબમાં, બાથરૂમમાં હતો. ઓકે, ચલો આગળ વધીએ. પેરેગ્રાફ છે 14મો. At around 7:30, 7:30 વાગે the doorbell rang. દરવાજામાં ટિંગ ટોંગ થયું. રેશમા was feeding breakfast to the duck. રેશમા બતકને નાસ્તો કરાવતી હતી. મમ્મી opened the door. મમ્મીએ દરવાજો ખોલ્યો. રેશમા was happily surprised. રેશમા ખુશીથી આશ્ચર્યચકિત થઈ ગઈ. To see a group of children in uniform. કારણ કે બાળકો યુનિફોર્મ પહેરીને જે છે રેશમાને મળવા આવ્યા. આંટી, કેન વી સી ધ બર્ડ? ધે સેડ. બાળકો બોલ્યા કે આંટી, અમે રેશમાને મળીએ. સોરી, રેશમાને નહીં, પક્ષીને મળીએ. મમ્મી took them to the રેશમા wheelchair. બધાય જે છે, મમ્મી જે છે બધા બાળકોને રેશમાની વ્હીલચેર પાસે લઈ ગઈ. The children greeted રેશમા with a fresh smiles. બાળકોએ રેશમા સામે આમ સ્માઇલ કરીને એને અભિવાદન કર્યું. They were thrilled to see the bird in રેશમા's lap. તેઓ રેશમાને એના ખોળામાં જોવા માટે જે છે ઉત્સાહી હતા, થ્રિલ્ડ હતા, રોમાંચક હતા. તો પહેલો સવાલ, what was રેશમા doing when the children came? what એટલે કે શું? રેશમા doing, રેશમા કરી રહી હતી જ્યારે બાળકો આવ્યા. જ્યારે બાળકો આવ્યા ત્યારે રેશમા શું કરી રહી હતી? તો એક મિનિટ, જવાબ અહીંયા ધ્યાન. રેશમા was feeding the breakfast to the duck. બેઠું લખ્યું છે રેશમા સવારમાં નાસ્તો કરાવતી હતી. યસ, લખીશું when the children came. જ્યારે બાળકો આવ્યા, રેશમા was feeding the breakfast to the duck. ચાલો આગળ વધીશું. બીજો સવાલ, why had the children come to રેશમા's house? શા માટે લોકો રેશમાના ઘરે આવ્યા હતા? શા માટે આવ્યા હતા? પક્ષીને જોવા. તો યસ, લખીશું the children had come. બાળકો આવ્યા હતા to રેશમા's house. રેશમાના ઘરે to see the bird. પક્ષીને જોવા. બાળકો રેશમાના ઘરે પક્ષીને જોવા આવ્યા હતા. ચલો આગળ છે ત્રીજો સવાલ, how did children greet રેશમા? ચલો, how એટલે કેવી રીતે, children એટલે બાળકો, greet એટલે થાય છે અભિવાદિત કરવું, અભિવાદન કરવું રેશમાને. કે બાળકોએ રેશમાને અભિવાદન કેવી રીતે કર્યું? તો જો, the children greeted રેશમા with fresh smiles. બાળકોએ રેશમાને આમ સ્માઇલ સાથે, સરસ મજાની સ્માઇલ સાથે અભિવાદન કર્યું. ચલો આગળ છે ચોથું, which word in the passage means very excited અને wished? very excited and wished. very excited એટલે શું થાય છે? thrilled. અને wished એટલે થાય છે greeted. ચાલો આગળ વધીશું. 15મું છે his મિત્ર. રેશમા introduced the new friend. રેશમાએ પોતાના નવા મિત્રનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે આ નવા મિત્રો છે.
હાઉ લવલી, કેવું સુંદર છે નહીં, બધાએ કહી છે. They helped રેશમા to hold the bird while રેશમા fed him with ink filler. કે તેમણે રેશમાની મદદ કરી, બાળકોએ જે છે બતક પકડી રાખ્યું અને રેશમા એને ખમડાવ્યું. They had to leave soon. તેઓને એટલે કે બાળકોને જે છે ફટાફટ હવે જવું પડે એમ હતું. કેમ? કે સ્કૂલની બસ આવી ગઈ હતી. We will be back in the afternoon. રેશમા મેં સાંજે પાછા આવશું. એકચ્યુઅલી આફ્ટરનૂન, બપોરે પાછા આવશું. Oh sure, do come. હા આવજો. We will play with મિત્રા. He is so loving. આપણે મિત્ર સાથે રમશું, બહુ જ પ્રેમાળ છે, આવું બંસી કહે છે. We will make him strong. આપણે એને તાકતવર બનાવશું, આવું કનુ કહે છે. અને it is difficult to make new friends for મિત્રા because he is lame. કે આ મિત્ર માટે અઘરું છે નવા મિત્રો બનાવવું. કેમ? કારણ કે બિચારો હજી નબળું છે, આવું અનિતાએ કહ્યું. પહેલો સવાલ, why according to અનિતા it is difficult for મિત્રા to make new friends. ચાલો સવાલ સમજો. why એટલે કે શા માટે. અકોર્ડિંગ ટુ અનિતા, અનિતાના પ્રમાણે શા માટે ઇટ ઇઝ ડિફિકલ્ટ, અઘરું છે ફોર મિત્રા, મિત્ર માટે અઘરું છે ટુ મેક ફ્રેન્ડ્સ, નવા મિત્રો બનાવવા એ મિત્ર માટે અઘરું છે. કેમ? તો ભાઈ અહીંયા ધ્યાન, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્રા બીકોઝ હી ઇઝ લેમ. ચાલો અહીંયા આપણને બેઠો જવાબ મળી ગયો છે, બીકોઝ હી ઇઝ લેમ, કારણ કે બિચારું નબળું છે. તો લખીશું આપણે અકોર્ડિંગ ટુ અનિતા, અનિતાના પ્રમાણે it is difficult for મિત્રા to make new friends because he is lame. કારણ કે તે નબળું છે. એ નબળું છે એટલે નવા મિત્રો બનાવી શકે નહીં. સિમ્પલ. હાલો બીજો સવાલ છે, how did children help રેશમા. કે બાળકોએ રેશમાની કેવી રીતે મદદ કરી. how એટલે કેવી રીતે, children એટલે બાળકો, help રેશમા. તો લખીશું the children helped રેશમા to hold the bird while she fed him with an ink filler. કે બાળકોએ બતકને પકડી રાખ્યું જ્યારે રેશમા એને ઇંક ફિલરથી ખવડાવતી હતી. ચોથું છે, which word in the passage means not able to walk. not able to walk નો સમાનાર્થી શબ્દ શું થાય? થાય છે lame, નબળું. ચાલો આગળ વધીએ. which word in the passage is opposite of easy અને weak. easy નું અને weak નું opposite એટલે કે વિરોધાર્થી. તો easy નું વિરોધાર્થી difficult થાય છે અને weak નું વિરોધાર્થી થાય છે strong. રેડી? ચાલો આગળ વધીશું. 16મો પેરેગ્રાફ, આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, આ ઘટના પછી ધ નેબરહુડ ચિલ્ડ્રન બીકમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. અડોશ પડોશના બાળકો રેશમા સાથે બહુ સારા થઈ ગયા, ફ્રેન્ડલી થઈ ગયા. they could realize, તેમને સમજાણું હશે that રેશમા must have felt bad, રેશમાને ખરાબ લાગતું, because they did not play with રેશમા, કારણ કે તે બધા બાળકો રેશમા ભેગા રમતા નહીં. નેક્સ્ટ ડે, બીજા દિવસે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ, બાળકો સાંજે આવ્યા. અંજુ had a thick book with her, અંજુને પાસે એક જાડી એવી ચોપડી હતી. see, we can read all about ducks in this book. કે જો આપણે બધું જે છે બતકો વિશે આમાંથી જાણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. we want to make મિત્રા very strong, આપણે મિત્રાને બહુ તાકાતવર બનાવવું છે. he should be able to fly, એ ઉડી શકવું જોઈએ. પહેલો સવાલ, what did the children realize after they become friendly with મિત્રા. કે બાળકોને શું રિયલાઇઝ થયું, બાળકોને શું અનુભવ થયું જ્યારે તેઓ મિત્રા સાથે ફ્રેન્ડલી થયા. સોરી, મિત્રા સાથે નહીં, હા, મિત્રા સાથે ફ્રેન્ડલી થઈ ગયા ત્યારે બાળકોને શું અનુભવ થયો? તો જો બાળકોને અનુભવ થયો, they could realize that રેશમા must have felt bad. રેશમાને ખરાબ લાગતું હશે કારણ કે તેઓ એની સાથે રમતા જ નહીં. રેશમા બિચારી ઘરમાં એકલી, બાળકો એની રીતે રેમા કરતા. તો જવાબ આપણે લખીશું, આફ્ટર ધ ચિલ્ડ્રન બીકમ ફ્રેન્ડલી વિથ રેશમા. કે જ્યારે બાળકો રેશમા ભેગા ફ્રેન્ડલી થયા, they realized, તેમને સમજાણું હશે કે that she must have felt bad, એને ખરાબ લાગતું હશે because they did not play with her, કારણ કે તેઓ એની સાથે રમતા નહીં. ચાલો આગળ વધીશું. બીજું છે, why did the children want to make મિત્રા strong. શા માટે તેઓ મિત્રાને સ્ટ્રોંગ બનાવવા માંગતા હતા? કારણ તો લખીશું, the children wanted to make મિત્રા strong so that he should be able to fly. બાળકો મિત્રાને મજબૂત બનાવવા માંગતા હતા, સ્ટ્રોંગ બનાવવા માંગતા હતા કે જેથી તે ઉડી શકે, ઉડવા લાયક બને. રેડી? ચલો ત્રીજો સવાલ છે, which word in the passage means understand અને event. understand એટલે શું થાય? તો કે realize, અને event એટલે થાય છે incident. રેડી? ચાલો ચલો આગળ વધીશું. understand, realize, event એટલે incident,
આગળનો 17મો પેરેગ્રાફ છે, મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ, કે મિત્ર અહીંયાથી 100 કિલોમીટર દૂરથી આવ્યો હશે. રેશમા સેડ, રેશમા બોલી. તો નોટ 100, થાઉઝન્ડ્સ. અંજુએ એની ભૂલ સુધારી કે 100 નહીં, હજારો. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર ટુ હિઝ હોમ અગેન. અને એને ઘરે પાછું જવું હોય તો પણ પાછા 1000 કિલોમીટર, હજારો કિલોમીટર પાછું ઉડવાનું. યસ, વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. યસ, આપણે એને બહુ સ્ટ્રોંગ બનાવશું. બરાબર. ચાલો આગળ સવાલ છે, વાય વોઝ રેશમા ડિલાઇટેડ? રેશમા કેમ ખુશ હતી? તો રેશમા વોઝ ડિલાઇટેડ, રેશમા ખુશ હતી બીકોઝ દે વેર ગોઈંગ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ, કારણ કે તેઓ મિત્રાને બહુ જ તાકાતવર બનાવવાના હતા. વિચ વર્ડ ઇઝ ધ પેસેજ મીન્સ વેરી હેપી? વેરી હેપી એટલે શું થાય? વેરી હેપી એટલે થાય છે ડિલાઇટેડ. પછી 18મો પેરેગ્રાફ છે, ફોર નેક્સ્ટ 10 days, બીજા 10 દિવસો માટે મિત્રા વોઝ ટ્રીટેડ લાઇક અ રોયલ ગેસ્ટ. મિત્રાને જે છે એક મહેમાન તરીકે, એક સરભરા મોંઘેરા મહેમાન તરીકે એની સરભરા થઈ. એવરીવન બ્રોટ સમથિંગ ફોર હિમ, બધા એની માટે કંઈક ને કંઈક લઈ આવતા. ધ બુક વોઝ ધેર કિચન ગાઈડ, એ ચોપડી એના માટે કિચન ગાઈડ હતી. ધે ઓલ કેર્સ્ડ એન્ડ પ્લેડ વિથ હિમ, બધા એને પંપાળતા, એની સાથે રમતા. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હેલ્પફુલ. મમ્મીએ જે છે એને રેશમાને એટલી બધી ખુશ કે આશાવાન જોઈ જ નહોતી. હાઉ વોઝ મિત્રા ટ્રીટેડ, કે મિત્રાને કેવી રીતે ટ્રીટ કરવામાં આવતો? તો જો અહીંયા ધ્યાન, મિત્રા વોઝ ટ્રીટેડ લાઇક અ રોયલ ગેસ્ટ. મિત્રા જાણી કેમ મોંઘેરો મહેમાન હોય એની જેમ એની સરભરા થતી. તો મિત્રા વોઝ ટ્રીટેડ લાઇક અ રોયલ ગેસ્ટ. બેઠો જવાબ મળી ગયો. બીજું, હાઉ ડીડ ચિલ્ડ્રન એન્જોય વિથ મિત્રા, કે બાળકો મિત્ર સાથે કેવી રીતે એન્જોય કરતા? તો જો અહીંયા ધ્યાન, બધા એને they all cared and played with him, એને પંપાળતા, એની સાથે રમતા. તો the children cared and played with મિત્રા. સિમ્પલ. ચાલો આગળ વધીશું. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટચડ અને કાઇન્ડલી? ટચડ એટલે થાય છે કેસ્ડ અને કાઇન્ડલી એટલે કિંગલી એટલે થાય છે રોયલ. બરોબર છે. ચાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થી મિત્રો માટે તૈયાર કરેલી પીપીટી અને પીડીએફ તમને મળી શકે એમ છે. જી હા, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને બધા જ વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન, આ બધાની પીડીએફ, આ બધાની પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. તમે વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મંગાવી શકો છો. વોટ્સએપ પર પીડીએફ પીપીટી મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર પણ તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એ ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં છે. એમાંથી પણ તમને પીડીએફ અથવા પીપીટી મળી શકે એમ છે. ચાલો આગળ વધીએ. બીજો સવાલ છે, વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખવાના છે. હાલો તે જોતા જઈએ, સમજતા જઈએ. રેશમા વોઝ અ સ્પેટિક ચાઇલ્ડ, રેશમા અપંગ બાળક હતી. ટ્રુ, સાચી વાત છે. બીજું, રેશમા વોઝ 4 years old, રેશમા 4 વર્ષની હતી. નહીં, 14 વર્ષની હતી. ફોલ્સ આવશે. ત્રીજું, રેશમા વેન્ટ ટુ નોર્મલ સ્કૂલ, રેશમા સામાન્ય સ્કૂલમાં જતી. નહીં, સ્પેશિયલ લર્નિંગ સેન્ટર હતું એનું. ફોલ્સ આવશે. ત્રીજું છે, રેશમા હેડ મેની ફ્રેન્ડ્સ, રેશમાને ઘણા મિત્રો હતા. ફોલ્સ, એને એક પણ મિત્ર નહોતું. પાંચમું છે, રેશમા ફેલ્ટ લોનલી બીકોઝ શી હેડ નો ફ્રેન્ડ્સ, રેશમાને એકલું લાગતું કારણ કે એને કોઈ મિત્રો નહોતા. સાચી વાત છે, બિચારીને એકલું એકલું લાગતું ખરા. હાલો છઠ્ઠું, રેશમાસ ફેવરેટ પાસ ટાઈમ વોઝ રીડિંગ, રેશમાનો ફેવરેટ પાસ ટાઈમ રીડિંગ હતો. ખોટી વાત. સાતમું છે, ધ બર્ડ માઇગ્રેટેડ ફ્રોમ કોલ્ડ રિજન્સ ઓફ રશિયા, કે પક્ષી જે છે ઠંડા પ્રદેશોમાંથી આવતું હતું. હા, ટ્રુ, સાચી વાત છે. આઠમું, રેશમા નેમ્ડ ધ બર્ડ મિત્રા, રેશમાએ પક્ષીનું નામ મિત્રા રાખ્યું. યસ, ટ્રુ. નવમું છે, રેશમા પ્રિપેર્ડ મિત્રાસ બેડ વિથ ગ્રાસ, રેશમાએ મિત્રાનો બેડ, મિત્રાની પથારી ઘાસથી બનાવી. તો હા, બનાવી. ટ્રુ. 10મું છે, ધ ચિલ્ડ્રન વેર ફ્રિટન્ડ ટુ સી ધ બર્ડ ઇન રેશમાસ લેપ, કે બાળકો ડરી ગયા હતા, ફ્રિટન્ડ ડરી ગયેલા હતા, ટુ સી ધ બર્ડ ઇન રેશમાસ લેપ, રેશમાના ખોળામાં પક્ષી જોઈને ડરી ગયા હતા. બિલકુલ નહીં, અમુકના રમાડવા આવ્યા હતા એ તો. ચાલો આગળ 11મું છે, મિત્રા વોઝ લેમ, મિત્રા નબળું હતું.
12મું છે ધ ચિલ્ડ્રન રિયલાઇઝડ ધેટ રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ બીકોઝ ધે ડીડ નોટ પ્લે વિથ હર. બાળકોને ભાન થઈ કે છોકરાઓને રેશમાને ખરાબ લાગતું હશે કારણ કે તેઓ એની સાથે રમતા નહોતા, રેશમા સાથે રમતા નહોતા, તો ખરાબ લાગતું હશે. યસ, ટ્રુ. 13મું છે ધ ચિલ્ડ્રન ટ્રીટેડ બર્ડ લાઈક અ રોયલ ગેસ્ટ, કે બાળકો બર્ડને, પક્ષીને રોયલ ગેસ્ટ તરીકે ગણતા. હા. 14મું છે મિત્રા સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ ઇન ધ લેક, મિત્રાએ ધીમે ધીમે તરવાનું ચાલુ કર્યું. યસ, ટ્રુ. 15મું છે મિત્રા કોટ અ ફિશ, મિત્રાએ માછલી પકડી લીધી. ટ્રુ આવશે. ચાલો આગળ વધીએ. ત્રીજું છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં પહેલા યોગ્ય શબ્દોની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચાલો પહેલા ખાલી જગ્યાઓ જોઈ લઈએ. કાઉન્સ કહે છે રિયલાઇઝ ધ, ફેલ્ટ બેડ અને ફ્રેન્ડલી. તો ધ નેબરહુડ ચિલ્ડ્રન બીકમ વેરી ખાલી જગ્યા વિથ રેશમા, તો બીકમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. they ખાલી જગ્યા that they realized that, તેમને સમજાણું કે રેશમા must have felt bad, રેશમાને ખરાબ લાગતું હશે કારણ કે તેઓ એની સાથે રમતા નહીં. હાલો આગળ છે બ્રીઝ ક્રેક્સ વિન્ડી. બ્રીઝ એટલે પવન, ક્રેક્સ એટલે તૂટવાનો અવાજ, વિન્ડી એટલે કે વાતાવરણ. ઇટ વોઝ અ કુલ ખાલી જગ્યા ઇવનિંગ, તો કુલ વિન્ડી ઇવનિંગ. there were sudden cracks as the little branches of a tree broke in the strong wind and fell, strong breeze and fell. પાઠનો પેરેગ્રાફ હોય એવું લાગે છે, હે ને? ચાલો આગળ વધીશું. પોપ્ડ અપ એટલે કે બહાર આવવું, ડિસઅપિયર્ડ ગાયબ થઈ જવું, જેન્ટલી એટલે કે પ્રેમથી. ધ ફિશરમેન ખાલી જગ્યા પુટ ધ લિટલ ફિશ બેક ઇન્ટુ ધ વોટર, તો ફિશરમેન પછી આવશે જેન્ટલી, ધીમેથી જે છે એને માછલીને પાણી નાખી દીધી. ધ ફિશ ખાલી જગ્યા, ધ ફિશ પોપ્ડ અપ, માછલી ડિસઅપિયર્ડ ગાયબ થઈ ગઈ. બટ ઇટ પોપ્ડ અપ અગેન, પણ થોડીક વારમાં પાછી બહાર આવી આફ્ટર સમ ટાઈમ, થોડીક વાર પછી. રેડી. ચોથું છે મૂવમેન્ટ એટલે હરકત, ફેઇન્ટ એટલે હળવી, લુકિંગ ફોર એટલે શોધવું. ધ ગાર્ડ વોઝ એટલે કે ચોકીદાર હતો, ખાલી જગ્યા ફોર ધ થીફ. લુકિંગ ફોર એને ગોતતો હતો, શોધતો હતો. ચોકીદાર જે છે, ગાર્ડ જે છે એ ચોરને શોધતો હતો. સડનલી અચાનક હી સો સમ ખાલી જગ્યા સમ મૂવમેન્ટ ઇન ધ બુશિસ, એને અમુક બુશિસમાં, ઝાડી ઝાખરામાં અમુક હરકતો જોઈ. he could hear, એ સાંભળી શકતો હતો શું? અ ફેઇન્ટ સાઉન્ડ, એ હળવો હળવો અવાજ સાંભળી શકતો હતો. રેડી. ચલો આગળ વધીશું. એમ્પ્ટી એટલે ખાલી, સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્યચકિત, અને પીસફુલ એટલે કે શાંતિથી. ધ ટ્રાવેલર વોઝ ખાલી જગ્યા ટુ સી, વોઝ સરપ્રાઇઝડ ટુ સી, કે ટ્રાવેલર જે છે બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો ટુ સી અ હટ ઇન ધ મિડલ ઓફ ધ ફોરેસ્ટ, જંગલની વચ્ચોવચ્ચ ઝૂંપડી જોઈને. ઇટ વોઝ ખાલી જગ્યા, ઇટ વોઝ એમ્પ્ટી, ખાલી હતી. ધેર વોઝ અ બ્રોકન કોટ નિયર ધ વિન્ડો, બારી નજીક એક તૂટેલો ખાટલો હતો. હી સ્લેપ્ટ પીસફુલી, એ ત્યાં શાંતિથી સૂઈ ગયો. ચલો આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, કે વાક્ય સામે લેંગ્વેજ ફંક્શનનું જોડકું જોડવાનું છે. ચાલો જોડકા જોડવાનો પહેલો નિયમ, પહેલા જોવાનો પાર્ટ બી, ત્યારબાદ પાર્ટ એમાં આવવાનું. તો હાલો પેલું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવાય. વિરોધાભાસના શબ્દો છે બટ, યેટ, ધો, ઓલ્ધો. એક્સપ્રેસિંગ ઇમોશન્સ એટલે કે ભાવનાઓ દર્શાવાય છે, ઉદ્ગાર વાક્ય હોય છે. શોઈંગ અલ્ટરનેટિવ, જેમાં વિકલ્પો દર્શાવાય છે, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ, અધરવાઇઝ જેવા શબ્દો હોય. અને શોઈંગ રિઝલ્ટમાં પરિણામ દર્શાવાય છે, સો, ધેરફોર અને સો ધેટ જેવા શબ્દો તમને જોવા મળે. તો પહેલું રન ફાસ્ટ સો ધેટ યુ કેન વિન, સો ધેટ પરિણામ દર્શાવાય છે, આવશે શું? રિઝલ્ટ. I tried my best, મેં મારી બહુ જ બેસ્ટ ટ્રાય કરી, બટ આઈ કુડ નોટ સક્સીડ, પણ મને સફળતા ન મળી. પણ બટ વિરોધાભાસ દર્શાવાય છે, ઓપ્શન એ આવશે. વિલ યુ હેવ ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી? ઓર એટલે કે અથવા કહ્યું છે, વિકલ્પ આપ્યા છે, અલ્ટરનેટિવનું વાક્ય છે. રેડી. ચાલો આગળ વધીશું. બીજું જોડકું આપ્યું છે. ચાલો ઓપ્શન્સ છે એક્સપ્રેસિંગ ઇમોશન્સ એટલે કે ભાવનાઓ વ્યક્ત કરવાની, શોઈંગ અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પો, રિઝલ્ટ એટલે પરિણામ, અને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. રેડી. હાલો પહેલું, આઈ હેવ અ ટેસ્ટ ટુમોરો સો આઈ વિલ નોટ પ્લે, સો આઈ વિલ નોટ પ્લે, તેથી હું નહીં રમું, પરિણામ છે, પરિણામ એટલે આવશે શોઈંગ રિઝલ્ટ. ઓલ્ધો મિહિર વોઝ ટાયર્ડ, જો કે મિહિર થાકી ગયો તો, હી કન્ટિન્યુ ટુ સ્ટડી, તેણે ભણવાનું ચાલુ રાખ્યું. ઓલ્ધો જો કે છતાં પણ, વિરોધાભાસ દર્શાવાય છે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ.
પછી શુડ આઈ બાય અ બાયસિકલ ઓર અ કાર, બાયસિકલ ઓર અ કાર અથવા વિકલ્પો દર્શાવેલા છે અલ્ટરનેટિવ. ઓકે, ચાલો આગળ વધીશું. હા, શોઈંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવાય છે. શોઈંગ અલ્ટરનેટિવ વિકલ્પો દર્શાવાય છે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવાય છે. અને એક્સપ્રેસિંગ ઇમોશન્સ એટલે કે ભાવનાઓ દર્શાવાય છે. તો હાલ, મેઘા વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ, આઈધર ઓર વિકલ્પો દર્શાવાય છે શોઈંગ અલ્ટરનેટિવ, ઓપ્શન બી આવશે. ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ, જોકે તેણે મહેનત કરી છતાં પણ તે ફેલ થયો, જોકે છતાં પણ, ધો વિરોધાભાસ છે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. વી વેર શાઉટિંગ સો ધ ટીચર વોઝ એંગ્રી, અમે બૂમો પાડતા હતા તેથી શિક્ષક ગુસ્સે થયા, તેથી પરિણામ દર્શાવાય છે શોઈંગ રિઝલ્ટ. રેડી? ચાલો આગળ વધીશું. કે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ choosing the correct options focusing on the functions given in the brackets. અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે, કૌંસમાં જે ફંક્શન આપ્યું છે એને ધ્યાનમાં લઈ. તો ચાલો, ખાલી જગ્યા છે he is not happy, એમાં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ છે. તો ભાઈ વિરોધાભાસ દર્શાવતા શબ્દો since નો આવે, because નો આવે, as નો આવે, though yes આવે. though he is rich, જો કે તે અમીર છે છતાં પણ ખુશ નથી, yes though he is rich. ત્યારબાદ પ્લીઝ સીટ ક્વાઇટલી, મહેરબાની કરીને શાંતિથી બેસો. શોઈંગ અલ્ટરનેટિવ વિકલ્પો દર્શાવવાના છે. વિકલ્પો દર્શાવવા માટે વપરાય શું? તો કે ઓર, આઈધર ઓર, નાઈધર નોર. ચાલો, યેટ વિરોધાભાસમાં આવે. ઓરેલ્સ, હા ઓરેલ્સ આવે. ઓરેલ્સ યુ વિલ બી પનિશ્ડ, નહીતર તમને સજા થશે. સો ધેટ પરિણામ દર્શાવે છે. ઓર, હા ઓર અથવામાં આવે. ઓર લીવ ધ ક્લાસ ઇમિડિયેટલી, અથવા તમે ક્લાસ છોડીને તરત જ જતા જાઓ. ઓપ્શન આવશે એ, ઓર લીવ ધ ક્લાસ ઇમિડિયેટલી. અહીંયા વિકલ્પ દર્શાવતો શબ્દ આપેલો છે. ત્યારબાદ છે ત્રીજું, ટીનુ ઇઝ પરફોર્મિંગ વેલ, ટીનુ સારામાં સારું પરફોર્મન્સ આપી રહી છે. પરિણામ આપવાનું છે, રિઝલ્ટ આપવાનું છે. તો રિઝલ્ટ આપતો શબ્દ છે સો અથવા ધેરફોર અથવા સો ધેટ. બટ, સો એન્ડ ધો આવશે. સો શી વિલ વિન ધ પ્રાઇઝ, તેથી તેને ઇનામ મળશે. સો શી વિલ વિન ધ પ્રાઇઝ. ચોથું આગળ છે choose and write appropriate responses to complete the conversations focusing on the functions given in the brackets. હું કહે છે રિસ્પોન્સીસ જે છે ચૂઝ કરવાના છે તમારે ફંક્શન્સ ને ધ્યાનમાં લઈને. તો હાલો, પહેલું રાધા કહે છે what shall we do, આપણે શું કરીશું. તો મીરા કહે છે કંઈક કહે છે અને અલ્ટરનેટિવ વિકલ્પો હોવા જોઈએ. અલ્ટરનેટિવમાં ઓર, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ, અધરવાઇઝ જેવા શબ્દો હોવા જોઈએ. Why are you asking me? No ચાલે. I don't know? No ચાલે. We will complete our homework? No ચાલે. We can either watch a movie or play badminton. Either or. Yes, option D is the correct answer. ત્યારબાદ બીજું છે કેતવ કહે છે why should I drink milk, મારે દૂધ શું કામ પીવું. મધર કહે છે પરિણામ દર્શાવે છે શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટમાં સો ધેટ અથવા તો ધેરફોર નામનો શબ્દ હોય. તો યુ શુડ ડ્રિંક મિલ્ક સો ધેટ યુ બીકમ સ્ટ્રોંગ, આ ચાલે એવું લાગે છે. ચાલો બીજું જોઈએ. યુ કેન ડ્રિંક મિલ્ક ઓર ટી, નો ચાલે, વિકલ્પ છે. યુ શુડ ડ્રિંક મિલ્ક બીકોઝ, કારણ આપેલું છે, યુ આર વીક, નો ચાલે. ધો યુ ડ્રિંક મિલ્ક યુ આર વીક, વિરોધાભાસ છે, આ પણ નો ચાલે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. યુ શુડ ડ્રિંક મિલ્ક સો ધેટ યુ બીકમ સ્ટ્રોંગ. યાત્રી કહે છે હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ, તમારા બિઝનેસમાં કેવું ચાલે છે. મોહનલાલ એને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવતા કહે છે. તો વિરોધાભાસ કોન્ટ્રાસ્ટ દર્શાવતા શબ્દો છે બટ, યેટ, ધો અને ઓલ્ધો. તો આઈ એમ ડુઈંગ માય બેસ્ટ નો હાલે, વિરોધાભાસ નથી. ધો આઈ વર્ક હાર્ડ, જો કે હું મહેનત કરું છું છતાં પણ આઈ કાન્ટ અર્ન મચ, છતાં પણ બહુ કઈ કમાતો નથી, હા વિરોધાભાસ છે. ઓકે, બી ચાલે એવો છે, સાઈડમાં રાખીએ. વાય આર યુ આસ્કિંગ અબાઉટ માય બિઝનેસ, કેમ મને મારા સવાલ પૂછે છે આવા ધંધાના, નહીં ચાલે. આઈ ઇન્વેસ્ટેડ ઇન સ્ટોક સો આઈ કેન અર્ન, મેં સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યા છે એટલે કમાઉં છું, આ પણ નહીં ચાલે. વિરોધાભાસ દર્શાવતો ઓપ્શન છે ઓનલી બી. ઓકે, ચાલો આગળ છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ, યોગ્ય સંયોજકો વડે વાક્ય જોડવાના છે. ચાલો જોડીએ. વી વિલ નોટ પ્લે, વી વિલ નોટ સ્ટડી, અમે નહીં રમીએ, અમે નહીં જમીએ, અમે નહીં ભણીએ. આઈધર ઓર, નાઈધર નોર, સો ધેટ, બંને વાક્યો નકાર હોય એટલે જવાબ આવે છે નથી. નાઈધર નોર થી વાક્ય જોડાય, વાક્ય બનશે વી વિલ નાઈધર પ્લે નોર વી વિલ નોર સ્ટડી.
વી વિલ નાઇધર પ્લે નોર વી વિલ સ્ટડી. યસ, અમે નહીં રમીએ કે નહીં ભણીએ. વી વિલ નાઇધર પ્લે નોર સ્ટડી. ત્યારબાદ બીજું છે લલિત ઇઝ નોટ વેલ. લલિતને મજા નથી. હી વિલ નોટ અટેન્ડ ધ કોન્ફરન્સ. તે કોન્ફરન્સમાં નહીં આવે. લલિતને મજા નથી તેથી તે નહીં આવે. જવાબ આવશે therefore. લલિત ઇઝ નોટ વેલ, therefore he will not attend the conference. ત્યારબાદ ત્રીજું છે મનન કેન સિંગ અ હિન્દી સોંગ. he can sing a પંજાબી સોંગ. મનન હિન્દી સોંગ ગાઈ શકે છે, પંજાબી સોંગ ગાઈ શકે છે, બંને ગાઈ શકે છે. આવશે આઈધર ઓર. તો ભાઈ મનન કેન સિંગ આઈધર અ હિન્દી સોંગ ઓર અ પંજાબી સોંગ. રેડી? ચાલો આગળ વધીશું. મંદર મસ્ટ અટેન્ડ ધ સેમિનાર. મંદરને સેમિનારમાં આવવું જ જોઈએ. he will not get proper guidance for the project. એને પ્રોજેક્ટ માટે યોગ્ય માર્ગદર્શન નહીં મળે. આવવું જોઈએ, માર્ગદર્શન નહીં મળે. વચ્ચે આવશે અધરવાઇઝ એટલે કે નહીતર. મંદર મસ્ટ અટેન્ડ ધ સેમિનાર, અધરવાઇઝ નહીતર તેને પ્રોપર ગાઈડન્સ નહીં મળે. પછી છે પાંચમું કિરણ વોઝ વેરી નર્વસ. કિરણ બહુ જ નર્વસ હતો. હી સ્પોક વેરી વેલ. તે બહુ સારું બોલ્યો. બહુ નર્વસ હતો, સારું બોલ્યો. વિરોધાભાસ છે. યેટ આવશે. શું આવશે? યેટ એટલે થાય છતાં પણ. કે કિરણ નર્વસ હતો છતાં પણ બહુ સારું બોલ્યો. ચાલો આગળ વધીએ. છઠ્ઠું છે હી ઇઝ રીચ. તે અમીર છે. હી ઇઝ નોટ હેપી. તે ખુશ નથી. અમીર છે, ખુશ નથી. વિરોધાભાસ છે એટલે આવશે ઓલ્ધો. ઓલ્ધો હી ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. જો કે તે અમીર છે છતાં પણ બહુ ખુશ નથી. ચલો આગળ છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. લાસ્ટ વીક ભૂતકાળની વાત છે. વી ખાલી જગ્યા, તો ભૂતકાળમાં આવશે વી વેન્ટ ટુ સી અ સન ટેમ્પલ મોઢેરા. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ખાલી જગ્યા, તો બ્યુટીફુલ પીસ ઓફ આર્કિટેક્ચર. ધ ક્રેવિંગ્સ ઓફ ધ ટેમ્પલ ડિપિક્ટ શું આવશે? સ્ટોરીઝ ઓફ રામાયણ એન્ડ મહાભારત. પછી બીજું છે હરી ઇઝ અ પુઅર ફાર્મર. હરી બહુ ગરીબ કિસાન છે. લાસ્ટ યર ગયા વર્ષે હી ખાલી જગ્યા, ભૂતકાળની વાત છે એટલે આવશે હી રીપ્ડ. હી રીપ્ડ અ ગુડ હાર્વેસ્ટ. તે સારો પાક લીધો હતો. ખાલી જગ્યા હી અર્નેડ વેરી લિટલ. અર્નેડ વેરી લિટલ બહુ ઓછું કમાણું. આવશે યેટ છતાં પણ બહુ ઓછું કમાણું. ધીસ યર આ વર્ષે હી ઇઝ વરીડ. એ ચિંતામાં છે. કારણ કે બીકોઝ ઇટ ઇઝ નોટ રેન્ડ ઇનફ ફોર ધ ગુડ ક્રોપ. સારા પાક જેટલો વરસાદ પડ્યો નથી. એનું કારણ છે કે એ ચિંતામાં છે. રેડી? ચલો આગળ વધીએ. અ લિટલ ગર્લ રેન ટુ પછી આવે તો શું? તો લિટલ ગર્લ ક્યાં ગઈ? એની ગ્રેન્ડમધર. તો છોકરી છે ને એટલે આવે શું? હર. છોકરી એની દાદીમા પાસે ગઈ. એન સેડ કહ્યું આઈ એમ એંગ્રી વિથ યુ. હું તમારથી ગુસ્સે છું. આઈ વિલ નોટ ટોક ટુ યુ. હું તમારી સાથે નહીં બોલું. હું તમારથી ગુસ્સે છું તેથી, કારણ કે હું તમારી સાથે નહીં બોલું. ઓકે, તો આમાં જવાબ આવશે ધેરફોર. એકચ્યુઅલી ધેરફોર બીકોઝ નહીં આવે. તેથી જે છે હું તમારી સાથે નહીં બોલું. ગ્રાન્ડમધરે કહ્યું, સ્માઇલ કરીને કહ્યું, આસ્ક્ડ હર કે ભાઈ વાય આર યુ એંગ્રી વિથ મી? કેમ મારી સાથે ગુસ્સે છો બેટા? રેડી? ચલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ. ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે. જી હા, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્ન સોલ્યુશન અને અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. અમે આ સોલ્યુશન તમને વોટ્સએપ પર પણ આપીએ છીએ. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અને એપ્લિકેશન પરથી પીડીએફ જોતી છે તો પણ તમને મળી જશે. એપ્લિકેશનથી પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોમાં અવેલેબલ છે. ચલો આગળ છે રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાતચીતના આધારે સવાલના જવાબ. અને વાતચીત છે કે આવી ઇન્ટરવ્યુઅર અને માઇકલ વચ્ચે. ઇન્ટરવ્યુઅર કહે છે હેલો માઇકલ, ઇટ ઇઝ ફોર્ચ્યુનેટ ટુ હેવ યુ હિયર વિથ અસ. અમારું સૌભાગ્ય કે તમે અહીંયા છો. માઇકલ કહે છે માય પ્લેઝર, મને બહુ ખુશી થઈ. ઇન્ટરવ્યુઅર કહે છે સો માઇકલ ટેલ અસ, અમને કહો વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ સ્વિમિંગ? કઈ ઉંમરે તમે તરવાનું ચાલુ કર્યું? માઇકલ કહે છે ઇટ મસ્ટ બી વેન આઈ વોઝ 7. 7 વર્ષનો હતો ત્યારે. પાર્ટલી આઈ વોઝ ઇન્ફ્લુએન્સ્ડ બાય માય એલ્ડર સિસ્ટર્સ એન્ડ પાર્ટલી ઇટ વોઝ અ સોર્ટ ઓફ આઉટલેટ ફોર માય એનર્જી. મારી બહેનો અને મારી એનર્જીના કારણે જે છે મને પ્રોત્સાહન મળ્યું. ઇન્ટરવ્યુઅર કહે છે ડીડ યુ એવર થિંક ધેટ યુ વિલ બીકમ અ વર્લ્ડ ચેમ્પિયન? તમે ક્યારેય વિચાર્યું તો તમે વર્લ્ડ ચેમ્પિયન બનશો? સ્વિમર વન ડે, એક દિવસ. કેન યુ ટેલ અસ હાઉ મેની મેડલ્સ હેવ યુ વોન ઇન ધ ઓલિમ્પિક? તમે કહી શકો કે તમે ઓલિમ્પિકમાં કેટલા મેડલ જીતા?
તો માઇકલ કહે છે ફ્રેન્કલી એકચ્યુઅલી આઈ ડીડ નોટ થિંક, કે સાચું કહું તો મેં કોઈ દી વિચાર્યું નહોતું આઈ વુડ બીકમ અ ચેમ્પિયન, હું ચેમ્પિયન બનીશ, બટ ઇટ ફીલ્સ ગુડ, પણ બહુ સારું લાગે છે ટુ હેવ 22 ઓલિમ્પિક મેડલ્સ ઇન માય બેગ, કે મારી પાસે 22 ઓલિમ્પિક મેડલ છે, બહુ સારું લાગે છે. સવાલ પહેલો, વોટ ઇઝ માઇકલ? માઇકલ શું છે? સ્વિમર. માઇકલ ઇઝ અ સ્વિમર, તરવૈયો છે. બીજું, વેન ડીડ માઇકલ સ્ટાર્ટ સ્વિમિંગ? માઇકલે સ્વિમિંગ ક્યારે ચાલુ કર્યું? કયા વર્ષમાં? હે તો સર એવું તો કઈ નથી લખ્યું. એવું લખ્યું છે જ્યારે 7 વર્ષનો હતો, માઇકલ સ્ટાર્ટેડ સ્વિમિંગ when he was 7 years old. ત્યારબાદ, બાય whom was માઇકલ ઇન્ફ્લુએન્સ? કે કોનાથી માઇકલ પ્રેરિત થયો? કેનાથી? માઇકલ વોઝ ઇન્ફ્લુએન્સ્ડ બાય હિઝ એલ્ડર સિસ્ટર્સ, પોતાની મોટી બહેનોથી. પછી છે, હાઉ મેની ઓલિમ્પિક મેડલ હેઝ હી વોન? એની પાસે કેટલા ઓલિમ્પિક મેડલ છે? કેટલા છે? 22. He has won 22 Olympic medals. પાંચમું છે, માઇકલ વોઝ શ્યોર ધેટ હી વુડ બીકમ અ વર્લ્ડ ચેમ્પિયન, કે માઇકલ વર્લ્ડ ચેમ્પિયન બનશે એવી ખાતરી હતી 100%? ખોટી વાત છે, એને એવું કાંઈ હતું નહીં. ચલો આગળ વધીએ. ચલો, ડુ એસ ડાયરેક્ટેડ, કહ્યું એટલું કરવાનું છે. ચલો, ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ફોર અ પિકનિક. ધ ચિલ્ડ્રન વેર ગોઈંગ ફોર અ પિકનિક. યસ, આર નું થઈ ગયું છે વેર. શું કરવાનું છે? તો કે કાળ પરિવર્તન, વર્તમાનમાંથી ભૂતકાળ. ચાલો, તો આર નું વેર થઈ જશે, ધે આર હેપી નું થઈ જશે, ધે વેર હેપી. ધે સિંગ, સિંગ નું ભૂતકાળ સેંગ થઈ જશે. સોંગ્સ એન્ડ પ્લે નું થઈ જશે પ્લેડ ગેમ્સ ઇન ધ બસ. સિમ્પલ. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ. મીરા લાઈક ટુ પ્લે ગેમ્સ. આઈ નું થઈ ગયું મીરા, લાઈક નું થઈ ગયું લાઈક્સ. ચેન્જ ધ પર્સન, માણસ બદલી નાખવાનો. હાલો બદલી નાખીએ. પહેલું વાક્ય તો આવડી ગયું. આઈ ઓફન ગો, આઈ ની થઈ જશે શી. ગો નું થઈ જશે ગોસ, કારણ કે આઈ સાથે V1 આવે, શી સાથે આવે ક્રિયાપદનું SKES વાળું રૂપ. શી ઓફન ગોઝ ટુ પ્લે ટેનિસ. સમટાઈમ આઈ વોચ, સમટાઈમ્સ શી વોચિસ. આઈ વોચ નું શું થઈ જશે? શી વોચિસ. મૂવીઝ ટુ, બેઠું એમનું. ચાલો આગળ વધીએ. ત્રીજો છે, ધીસ ઇઝ માય અંકલ, એમ થઈ ગયું ધીસ ઇઝ માય આંટ. અંકલ નું થઈ ગયું આંટ. ચેન્જ ધ જેન્ડર, જાતિ ફેરવવાની છે. ચાલો તઈ, ધીસ ઇઝ માય અંકલ, ધીસ ઇઝ માય આંટ. હી ઇઝ, એનું થઈ જશે શી ઇઝ માય મધર્સ બ્રધર, માય મધર્સ સિસ્ટર. ફાધર્સ બ્રધર નું મધર્સ સિસ્ટર. ધેટ ઇઝ, હિઝ નું થઈ જશે હર. સન નું થઈ જશે ડોટર. આઈ એમ માય અંકલ્સ નું થઈ જશે આન્ટ્સ. ફેવરેટ નેફ્યુ નું થઈ જશે ફેવરેટ નીસ. રેડી? અંકલ નું આંટ, હી નું શી, ફાધર મધર, બ્રધર સિસ્ટર. હિઝ નું થઈ જશે હર, સન નું થઈ જશે ડોટર. રેડી? અંકલ્સ નું થઈ જશે આન્ટ્સ અને નેફ્યુ નું થઈ જાય છે નીસ. ચાલો આગળ વધીએ. નિતિન બોટ નોટબુક્સ. નોટબુક્સ વેર બોટ બાય નિતિન. એક્ટિવ પેસિવ વોઇસ. તો ચાલો કરીએ પહેલાનું. તો નોટબુક્સ વેર બોટ બાય નિતિન આપણને બેઠું આપ્યું હતું. અલકા બોટ અ ન્યૂ કંપાસ બોક્સ. કરતા ક્રિયાપદ અને કર્મ છે તો જવાબ આવશે કંપાસ બોક્સ. અ ન્યૂ કંપાસ બોક્સ વોઝ બોટ બાય અલકા. પછીનું વાક્ય, ધેર ફાધર પેડ ધ બિલ. તો ધેર ફાધર કર્તા, પેડ ક્રિયાપદ, ધ બિલ કર્મ. જવાબ, ધ બિલ વોઝ પેડ બાય ધેર ફાધર. રેડી? ચાલો આગળ વધીશું. ચલો, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, ચિત્રનું વર્ણન. સરસ મજાનું ચિત્ર આપ્યું છે, તેનું વર્ણન પણ તૈયાર છે. શેનું ચિત્ર છે? તો કે સ્કૂલના પ્લેગ્રાઉન્ડનું. મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ હિયર. ઘણા બાળકો રમી રહ્યા છે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ્સ. અમુક બાળકો સ્લાઇડ્સ ઉપર રમી રહ્યા છે. ટુ ગર્લ્સ આર પ્લેઇંગ ઓન ધ સીસો. બે છોકરીઓ સીસો ઉપર રમી રહી છે. જો ને અહીંયા છે. હા. પછી સમ બોયઝ આર રેડિંગ ધેર બાઇસિકલ્સ. અમુક છોકરાઓ તેની સાયકલ ચલાવી રહ્યા છે. અ ગર્લ એન્ડ અ બોય આર ઇટિંગ સ્નેક્સ. એક છોકરો અને છોકરી નાસ્તો કરી રહ્યા. જો અહીંયા દેખાય છે. હા. સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ. અમુક છોકરાઓ વોલીબોલ રમી રહ્યા છે. ધેર ઇઝ અ બિગ એન્ડ શેડી ટ્રી ઓન ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડમાં સરસ મજાનું મોટું એવું ઝાડ છે છાયાવાળું. અ સ્મોલ બોય એન્ડ અ ગર્લ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ રીડિંગ. એક છોકરો છોકરી જે છે નીચે બેઠા છે અને ત્યાં વાંચન કરી રહ્યા છે. પછી આ સ્કૂલ છે એવું લાગે છે ને, આ ઘણા બધા ટ્રીઝ છે. એનું તમારે વર્ણન કરવું હોય તો પણ તમે એક્સ્ટ્રા સેન્ટેન્સ એમાં તમે લખી શકો છો. ઓકે, ચાલો હવે આગળ વધીશું. ચાલો આગળ છે પેરેગ્રાફ લખવાનો છે. માય ફેવરેટ સીઝન. મુદ્દા આપણને આપ્યા છે, વિન્ટર વિશે લખવાનું છે. નિબંધ તૈયાર છે. ધ વિન્ટર ઇઝ ધ ફર્સ્ટ સીઝન ઓફ ધ યર. કે શિયાળો વર્ષની પહેલી સીઝન કહેવાય. બિગિન્સ ઇન નવેમ્બર,
એન્ડ્સ ઇન ફેબ્રુઆરી. નવેમ્બરમાં ચાલુ થાય, ફેબ્રુઆરીમાં પૂરું. ઇટ ઇઝ અ વેરી પ્લેઝન્ટ સિઝન. બહુ ખુશનુમા ઋતુ હોય. એર ઇઝ કુલ એન્ડ ફ્રેશ. હવા તાજી અને ઠંડી હોય. ડેઝ આર શોર્ટર, દિવસો ટૂંકા, અને નાઇટ્સ આર લોંગર, રાત્રો લાંબી. વેરી કોલ્ડ ઇન ધ વિન્ટર, બહુ ઠંડી હોય. વી વિયર વુલન ક્લોથ્સ, ઊનના કપડાં પહેરીએ છીએ, લાઈક સ્વેટર્સ, શોલ્સ એન્ડ સ્કાર્ફ્સ એન્ડ મફલર્સ ટુ કીપ અવર સેલ્ફ વાર્મ, આપણને ગરમી આપવા માટે. વી લાઈક ટુ સિટ ઇન ધ સન, તડકામાં બેસવું ગમે. ઇન વિન્ટર સમ પીપલ ટેક એક્સરસાઇઝ ઓર પ્લે ગેમ્સ, કે શિયાળામાં લોકો કસરત કરે અને ગેમ રમે છે, એટલે શરીરને આંતરિક ગરમી મળે એના માટે, હે ને. ત્યારબાદ વી રિમેન ફ્રેશ થ્રુ આઉટ ધ ડે, આખો દિવસ ફ્રેશ રહીએ છીએ. વી ગેટ પ્લેન્ટી ઓફ ફ્રેશ વેજીટેબલ્સ, આપણને ખૂબ જ તાજી જે છે શાકભાજી મળે છે. ફાર્મર્સ હાર્વેસ્ટ વીટ ઇન ધી સીઝન, ખેડૂતો આ સિઝનમાં ઘઉં વાવે છે. વિન્ટર ઇઝ ઓલ્સો ટાઈમ ફોર ફેસ્ટિવલ્સ, તહેવારો છે જેવા કે દિવાળી, ક્રિસમસ અને મકર સંક્રાંતિ જેવા તહેવારો પણ ઉજવવામાં આવે છે. ચાલો આગળ છે રિપોર્ટ લખવાનો છે. શેના વિશે? તો કે અ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ, એક વિઝિટ હતી. શેની? સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડની. તો ચલો રિપોર્ટ તૈયાર છે. વિઝિટ ટુ અ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ. રિપોર્ટની તારીખ લખી નાખવાની 12 ઓગસ્ટ 2024, અમદાવાદ. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. The student of standard 10 visited the school for the blind. First, they visited the workshops where the blind were trained in the carpentry. કે સૌથી પહેલા તેઓ વર્કશોપમાં ગયા કે જ્યાં તેમને કાર્પેન્ટ્રીમાં એટલે કે સુથારકામમાં ટ્રેન કરવામાં આવતા હતા. The students were amazed with the skill with the blind made beautiful furniture and other wooden items. કે છોકરાઓ આશ્ચર્યચકિત થઈ ગયા એ જોઈને કે આ આંધળા લોકો, અંધજનો હોવા છતાં પણ કેટલું સુંદર સરસ મજાનું ફર્નિચર અને લાકડાની આઈટમ બનાવતા હતા. The blind student of the all age groups are trained in the school. આ શાળામાં જે છે બધી ઉંમરના બ્લાઇન્ડ લોકોને ભણાવવામાં આવતા હતા. They learn to paint, તેઓ ચિત્રકારી, રમવાનું, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મ્યુઝિક વગાડવાનું, સિંગ એટલે કે ગાવાનું, એક્ટિંગ, રીડિંગ અને બ્રેલ સ્ક્રિપ્ટ, આ બધી વસ્તુ શીખવાડતા હતા. The school also runs a charity shop. આ દુકાન જે છે, આ જે સ્કૂલ છે એક દુકાન ચલાવતી જે એક ચેરિટી શોપ હતી, બરોબર. The income from which is used for the welfare of the blind. એ દુકાનમાંથી જેટલી આવક થાય ને એ બધી આવકનો ઉપયોગ આ બ્લાઇન્ડના વેલફેર માટે, એમના વિકાસ માટે કરવામાં આવતો. એક સરસ મજાની વિઝિટ હતી આ. ચલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, હવે અંગ્રેજી બોલવાના ટેન્શનને કહો બાય બાય. અંગ્રેજી બોલવાનું ટેન્શન તમારું ખતમ થવા જઈ રહ્યું છે, કારણ કે તમારા માટે તૈયાર છે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ. જી હા વિદ્યાર્થી મિત્રો, સ્પોકન ઇંગ્લિશ કોર્સ માત્ર ને માત્ર 1499માં 18 મહિના માટેનો કોર્સ જે તમને મળવા પાત્ર છે. મળે છે તમને લાઈવ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, પીડીએફ મળે છે સુપર ક્વોલિટીની, વોટ્સએપ સપોર્ટ 24/7, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ, 8000 કરતાં પણ વધારે વાક્યોની પીડીએફ તમને આપવામાં આવે છે, જેના દ્વારા તમે મહેનત કરી શકો, આગળ તમારું સ્પીકિંગ પાવરને ઇમ્પ્રૂવ કરી શકો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 6354827383 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી સ્વાધ્યાય પોથી યુનિટ નંબર 9. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં યુનિટ નંબર 10નું સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.